चलो जय लिब्रेल। नमस्कार दोस्तों, प्रज्ञाचक्षु पुनर्वसन सेवा केंद्રના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ। આજે સંસ્થા પરિષદમાં દીપકભાઈ, રવજીભાઈ નંદા અને તેમનો પૂરો પરિવાર પધાર્યો છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ। આજે દીપકભાઈના માતુશ્રીની કસ્તુરીબેનની પહેલી પુણ્યતિથિ છે। તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે, ત્યારે આપણે સૌ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત દીપકભાઈના મધરની દીપકભાઈ અને સાથે એમના નાના ભાઈ હિતેશભાઈ આવ્યા છે। બંને ભાઈઓના મધરની દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે। દીપકભાઈ અને હિતેશભાઈ દ્વારા આજના દિવસે આવું સરસ મજાનું જે સેવાકીય કાર્ય થઈ રહ્યું છે, ત્યારે ચોક્કસ એમના મધરનો દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી આજના દિવસે બંને ભાઈઓ ઉપર અને પોતાના પૂરા પરિવાર ઉપર આશીષ વરસાવી રહ્યો હશે, કારણ કે એમની પહેલી પુણ્યતિથિ નિમિત્તે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું છે। સાથે સાથે જ આપણી સંસ્થા સાથે ઘણા વર્ષોથી જોડાયેલા અનિલભાઈ ભાનુશાળી પણ વધાર્યા છે। એમના માધ્યમથી આજે દીપકભાઈ અને હિતેશભાઈ બંને ભાઈઓ સંસ્થા સાથે જોડાયા છે, ત્યારે આજના દિવસે અનિલભાઈનો પણ સંસ્થા પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। આજનું ભોજન દીપકભાઈ તરફથી છે। ભોજનની અંદર બટેકાનું શાક, રોટલી, ડ્રાય ફ્રૂટ, બુંદી, ખમણ, દાળ ભાત, રાઈસ અને છાશ। સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે। સંસ્થા દ્વારા મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં નેત્રહીનો માટે રોજગાર શોધી તેમને રોજગાર પ્રદાન કરવામાં આવે છે। સંસ્થા તરફથી તેમને રહેવા જમવાની વ્યવસ્થા, કંપની ઉપર રહેવા મૂકવાની વ્યવસ્થા, શક્ય હોય તેટલું મેડિકલ ટ્રીટમેન્ટ, ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ। લગ્ન કર્યા પછી રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમનો ફ્લેટ આપવામાં આવે છે। આ તમામ સુવિધા નેત્રહીનોને સંસ્થા દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે। એ જે કંઈ પણ કમાય છે એમનું પોતાનું, એમની પાસેથી સંસ્થા એક પણ પ્રકારનો કોઈ ચાર્જ લેતી નથી અને હાલ સંસ્થા 100% સમાજ ઉપર નિર્ભિત છે। ત્યારે આ વિડીયો જોનાર તમામ શ્રોતાઓને વિનંતી કરીએ છીએ કે વિડીયોને વધુને વધુ શેર કરો, જેથી અન્ય લોકો સુધી પણ સંસ્થાની વાત પહોંચે અને સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવામાં આપ સર્વે મદદરૂપ થાઓ, એવી જ આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ। દોસ્તો, નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે સંસ્થા દ્વારા રોજ પક્ષીઓને 15 કિલો ચણ નાખવામાં આવે છે। હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરવામાં આવે છે। સાથે સાથે જ જનજાગૃતિના નાના મોટા કાર્યક્રમો કરવામાં આવે છે। તો આ વિડીયો જોનારને તમામને વિનંતી છે કે આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનો સેવાકીય યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપ સર્વે પણ આ કાર્યની અંદર જોડાઓ, આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અને સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવામાં આપ સર્વે મદદરૂપ થાઓ, એવી જ આજના વિડીયોમાં આપ સર્વેને વિનંતી કરીએ છીએ। ફરી આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત દીપકભાઈના માતુશ્રીને પોતાના સાનિધ્યમાં વસાવે। આજના દિવસે દીપકભાઈ, હિતેશભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યા છે, ત્યારે સંસ્થા પરિવાર વતી તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। તો આજના વિડીયોમાં બસ આટલું જ। જો આપ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે।
ફરી મળશું નવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી કેમેરામેન પવન પુરાણકર સાથે મને મયુર ગજેરા રજા આપશો. આભાર, ધન્યવાદ. મારું